નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે સીએલએ મસાણી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી ગામે સર્વોદય કેળવણી મંડળ દ્વારા શ્રી એલ એ મસાણી હાઈસ્કૂલની સ્થાપના 1986માં થઈ હતી અને ધીરે ધીરે એક વટવૃક્ષ બનીને ધોરણ 12 સુધીના અભ્યાસક્રમો સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પ્રસંગે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી અને અશ્વિનભાઈ જોશીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શાળાના આચાર્ય શ્રી કે ખંડેલવાલ દ્વારા સુંદર રીતે મોનિટરિંગ સાથે મેનેજમેન્ટ કરવામાં આવે છે। જેમાં શિક્ષક તરીકે 19 વર્ષ સુધી અરવિંદ ભાટીએ સેવા આપી હતી અને પાટણ ખાતે બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો। સાથે રાકેશભાઈ પટેલ પણ શિક્ષક તરીકે 7 વર્ષ સેવા આપી અને જગ્યાએ બદલી થતા બંને શિક્ષકોને શાળા પરિવાર અને મહાનુભાવો દ્વારા ફુલાર પહેરા વિશાલ ઉડાડી પ્રમાણપત્ર અને ડિજિટલ ઘડિયાળ શાળા તરફથી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યાં ધોરણ 12માં મેઘાબા વિષ્ણુબા વાઘેલા 82.28% સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। ત્યારે શાળા તરફથી શિલ્ડ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું। જેમાં ધોરણ 10માં 93.70% સાથે મિતાલીબેન સાગરભાઈ દેસાઈએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને શાળા તરફથી શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। ત્યારે દિયોદર તાલુકાના વખાની જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજના દિલીપસિંહ વાઘેલાએ શેઠ એલએમ મસાણી હાઈસ્કૂલને ₹5000નો ચેક મુકેશજી વાઘેલા અને મિતેશભાઈ ઠક્કરના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। જેમાં શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા એમના અભ્યાસક્રમને એક ક્ષણ રજૂ કરી હતી, ભાવપૂર્વક વિદાય લીધી હતી। જેમાં શાળા પરિવાર દ્વારા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। જેમાં સોનાના સુગંધ મળે તેવી ₹50 લાખના ખર્ચે નવીન લાઇબ્રેરીનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે। ત્યારે હવે શેઠ એલ એ મસાણી હાઈસ્કૂલ ખાતે કમ્પ્યુટર હોલ અને વિશાળ લાઇબ્રેરી હોલ ટૂંક સમયમાં ખુલ્લા મૂકવામાં આવશે। ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામે સરસ્વતી માતાના આશીર્વાદ સાથે શિક્ષણ મેળવીને ઘણા વિદ્યાર્થીઓ સરકારી નોકરી કરી ગામનું નામ રોશન કર્યું છે।